નમસ્કાર દર્શક મિત્રો, પુસ્તક પરિચયના શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમના 16મા એપિસોડમાં આપનું ભાવપૂર્વક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે એક ગઝલ સંગ્રહ મને મારા પુસ્તકાલયમાંથી મળ્યો અને એ વિશે વાત કરવી છે. પ્રેમનું સરનામું ગઝલ. વિનોદ માણેક ચાતકનો આ સંગ્રહ, પ્રેમનું સરનામું ગઝલ. છેલ્લે જ્યારે એ આવ્યા GDPLમાં કાવ્યરસમાં, એમણે આ સંગ્રહ ભેટ આપ્યો. જૈન ઓપ્સ દ્વારા આ પ્રકાશિત થયો છે. પ્રેમનું સરનામું ગઝલ જૂન 2024માં પ્રકાશિત. 210 રૂપિયાની કિંમત છે દર્શક મિત્રો. કારણ કે જ્યારે ગોપાલીબેનના સંગ્રહનું હોવાપણું ખરું પણ હાવીપણું નહીં, પછી કોમેન્ટ્સ આવી કે કિંમત ભાવકોએ પૂછી, એટલે અત્યારે હું કિંમત પણ જણાવી રહ્યો છું. આપને જૈન ઓપ્સમાંથી આ પુસ્તક મળી શકે અને કવિનો પણ કોન્ટેક્ટ કરી શકાય. પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીને અર્પણ કર્યું છે વિનોદભાઈએ, અને દ્વારકેશ લાલજીના શુભાશીષ પણ એમને મળે છે. શ્રી વિનોદભાઈ માણેક, આપના દ્વારા અભિવ્યક્ત થયેલી પ્રત્યેક રચનાઓ માનવ હૃદયની વિવિધ લાગણીઓને વાચા આપે છે, એમ કરીને સ્વામીજી એમના આશીર્વાદ અર્પણ કરે છે. હું લખીને ગિરધરને મોકલું. ક્યાં વાત! હું લખીને ગિરધરને મોકલું. આ સુંદર પ્રસ્તાવના સતીન દેસાઈ પરવેશ સાહેબ લખે છે. કોઈ પણ કાવ્ય સાધક એની પરિક્રમાના અનેકવિધ માર્ગ પર એક જ લક્ષ્યાંક સાધતા હોય છે, જે અપ્રિતમ પ્રેમની અંતરતમ અનુભૂતિના રણ જણાટ રેલાવે. એ જ અસલ પ્રેમના સરનામે પહોંચી નિજાનંદના ઓળકાર લેતા આ સનસ્ત થઈ આ જન્મ કાવ્ય સાધનાનો ભેખ ધરે છે. નવૈકુટ માગશું કૃષ્ણમાં હું ઘડી ગયો છું, તો સાથનાથનો હું મોહને ઘડી ગયો છું. એવા અનેક શેર સતીનભાઈ ટાંકે છે. અહીં પ્રેમ તત્વી ગઝલદામે ચરણ માણ્યા બાદ કશું એ વિશેષ અભિવાદન અર્થે કહેવાનું બાકી ન રહેતા પ્રસ્તુત સંગ્રહને હું મારા સમાનાર્થી શેર અર્પણ કરી વિરમીશ, એમ કરી એમની વાત પૂરી કરે છે. રાજેન્દ્ર શુક્લના પણ એમણે શેર મૂક્યા છે. વિનોદભાઈ પણ એમનો વાત મૂકે છે. ગઝલ પ્રેમનો પરિપથ સર્જકની વાત. શ્રી કૃષ્ણને પામવા હોય તો પ્રેમ લક્ષણા ભક્તિથી સરળતાથી પામી શકાય. માત્ર રાધે ને પુકારો તો કૃષ્ણ પણ સાથે દોડતા આવે છે. ક્યાં વાત છે! એ તો છે પ્રેમનું સાચું સરનામું. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. વળી ગઝલ એટલે ઈશ્કે મિજાજીથી ઈશ્કે હકીકી સુધીની યાત્રા. બધાનો આભાર પણ માને છે. ઘણા બધા મુશાયરા, દૂરદર્શન, રેડિયો સ્ટેશન બધા સાથે સંકળાયેલાને હાર્દિક આભાર. એમની છેલ્લા પૃષ્ઠે એમના શેર છે અને થોડીક પરિચયાત્મક વાત પણ છે. એ મતલબ પ્રસ્તાવનામાંથી જ લીધેલી છે. ખોરડાથી શોભતું અમ ગામડું, પાણીયારે ઓગતું અમ ગામડું, લોટ ચૂલો તાવડીને દેવતા, રોટલાને બાંધતું રાખતું અમ ગામડું, રોટલાને રાંધતું અમ ગામડું. દર્શક મિત્રો, આ કવિશ્રીની રચનાઓ અનેક જગ્યાએ કમ્પોઝિશન થઈને પણ પ્રસ્તુત થઈ છે. એમની એક ગઝલ મને ગમે છે અને એ છેલ્લી વાર એમણે પ્રસ્તુત કરી તો મેં એની હસ્તપ્રત પણ મેં માગી હતી. એ ખરેખર ગઝલ સાંભળવા જેવી છે. બધાને સતત આ નગરમાં ઉતાવળ, દિવસ રાત સરખી સફરમાં ઉતાવળ. બધાને સતત આ નગરમાં ઉતાવળ, દિવસ રાત સરખી સફરમાં ઉતાવળ, વિરહમાં ઉતાવળ, મિલનમાં ઉતાવળ, મળી ના મળી ત્યાં નજરમાં ઉતાવળ, ઉતાવળ હવામાં ઉતાવળ, ઘટામાં ચમનની ગુલાબી અસરમાં ઉતાવળ, છુપાતી રહે છે ભૂલાતી રહે છે ખુશી ગમ ભરેલી ખબરમાં ઉતાવળ, ઘડીના ટકોરે મહબ્બત રચાશે જીગરમાં નજરમાં અધરમાં ઉતાવળ, ઉતાવળ ભરી છે જગતની પડોવા, જન્મ મોત ઘરને કબરમાં ઉતાવળ. આ ઉતાવળ સુંદર રદીપ સાથે સુંદર ગઝલ થઈ છે વિનોદભાઈ. બધાને સતત આ નગરમાં ઉતાવળ, દિવસ રાત સરખી સફરમાં ઉતાવળ. પ્રેમનું સરનામું ગઝલ સંગ્રહ આજે પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપ સુધી મેં પહોંચાડ્યો છે.
દર્શક મિત્રો, વિનોદ માણેક ચાતકને અભિનંદન આપવા છે. દર્શક મિત્રો, આ કાર્યક્રમ આપને કેવો લાગે છે એ પણ આપ જણાવજો. અને પુસ્તક પરિચય લગભગ આ ડેલી શો બની ગયો છે, કારણ કે એટલા બધા પુસ્તકો છે, મારે રોજ એક પુસ્તક વિશે આપને પરિચય કરાવવાનો અભિગમ છે. જય કવિતા.